આજથી નવા વર્ષનો શુભારંભ થયો છે। રાતના 12 વાગ્યાની સાથે જ લોકોએ ઉજવણી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું। નવ વર્ષને લઈને મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના મંદિરે પહોંચ્યા હતા। તો શક્તિપીઠ અંબાજીના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં ભક્તોએ માના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે। આદ્યાશક્તિની ઉપાસના અને તેના ધામમાં પહોંચીને દર્શન કરીને આજથી શરૂ થતું 2025નું નવું વર્ષ તેને લઈને મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો હતો। બોલ મારી અંબે જય જય અંબીના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। આજે એમ કે 2025ની શરૂઆત થઈ 1/1/2025 ઘણા લોકો આજે પણ નવું વર્ષ ઉજવતા હોય છે। માતાજીમાં એવા ઘણા ભક્તો છે કે નવા વર્ષમાં એમ કે માતાજી પાસે આવે અને પ્રાર્થના કરે કે અમારું નવું વર્ષ સારું જાય। તો આ અંગે માહિતી માટે દેવેન્દ્ર જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, અંબાજીમાં સવારથી ભક્તોનો ધસારો નવા વર્ષના આગમન સાથે ત્યાંથી શું કહેવું છે ભક્તોનું? જી, 2024 પરિપૂર્ણ થયા બાદ આજે 2025નો નવ વર્ષનો આજે પ્રથમ દિવસ છે અને વહેલી સવારથી જ માં જગતજનની અંબાના ધામે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી પહોંચ્યા હતા માતાજીના દર્શન કરવા માટે અને કહી શકાય કે જે માં અંબાના ચરણોમાં શીશ નમાવીને નવ વર્ષની શરૂઆત કરવા માટે અને માતાજીનો આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ માઈ ભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા હતા। મોટી મોટી કતારોમાં લાગીને માઈ ભક્તો માં અંબાના ચરણે પહોંચ્યા હતા। તો કહી શકાય કે જે માઈ ભક્તો જે છે જે નવ વર્ષની શરૂઆત જે છે માં જગતજનની અંબાના દર્શન અને માતાજીનો આશીર્વાદ લઈને કરવા માંગતા હતા। તે તમામ ભક્તો જે છે તે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં અંબાજી ખાતે પહોંચ્યા હતા અને માં જગતજનની અંબાના આશીર્વાદ અને જગતજનની ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી અને કહી શકાય કે જે ભક્તો જે છે જે નવ વર્ષની શરૂઆત આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં માં અંબાના ધામે પહોંચ્યા હતા। જી બિલકુલ દેવેન્દ્ર, આપ જોડાયા અને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવ્યા તે